એક ભાઈ મને કીધું હતું, મને કેમ આદમીને મૂછું બાયુને મૂછું કેમ લે, એ તારો બાપ પરમાત્માની રચના, એમાં અમારું થોડું હાલે કાંઈ. મને કે ના ના કહી દો ને, ગામો ગામ તો બલાંગા નાખો છે. હા ખરેખર અમુક વાર આપણે આંગળી નકુસામાં આવી જાય, અમુક પૂછે જ. અને મેં આ છોકરા વાયરે તો વાતો કરવી જ નહીં. આ નવું ડાઉનલોડ કરીને આવ્યા ડોહા. હા એકવાર પ્રોગ્રામ મારી નીચે ગયો ને પટેલ સાહેબ, તો એક ભાઈ એના છોકરાને લઈને ઉભેલા, એટલે તરત હારે ફોટો પાડ્યો, સેલ્ફી લે રે. તો સેલ્ફીના ઉપાડા થયા. છોકરાને મને કે જ્યારથી તમારું આ બોર્ડ લાગ્યું ને તેદુનો છોકરો એમ કહેતો કે મારે માયા અંકલને હારે ફોટો પડાવવું. પાડી લ્યો ફોટો. મને કે બહુ તમારું બહુ મને કે સીડી જોવે તમારી. એટલે આપણે આપણું કોઈક ચાહક નીકળે એટલે આપણે આમ તો ખરેખર આપણે આપણું માન ઘટાડતા હોય. એ છોકરો મને મળવા જ આવ્યો હતો. હું જો દોડડા પણ ન કરું, સાનો મનો પછી એને મળીને વયો જાઉં તો માયા અંકલ જ હતો. એટલે મેં કીધું કેમ છો બેટા? મને કે અંકલ મજામાં આવો. અંકલ કીધું તા તો મને હું હો એમાં હું આગળ વધ્યો થોડોક. સારું બેટા ભણો છો ને? ભણજો દીકરા ભણજો કીધું ને ઓલાને આખું ફર્યો. મને કે આખું ઘર આ જ કહે છે ભણજો ભણજો. તમારી પાસે એ આશા નહોતી. મને કે તમારી પાસે મારે આનંદ કરવા આવ્યો હતો. ભાઈ એવી આવ્યો અને મને કે તમે કેટલું ભણ્યા ને ભાઈ? અમને ખબર છે. અને મને કે બહુ તમે હોશિયાર હો. મને કે હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. અરે મેં કીધું આ મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા વગેરે. અરે મેં કીધું ભાઈ જો જવાબ આવડતો હશે તો આપીશ, બાકી તો. મને કે જો તમે જવાબ આપી ગયો ને મારા બાપા તમને 500 આપે. જો તમે જવાબ ન આપો તો તમારે 1000 રૂપિયા મને આપવાના. એટલે મેં કીધું ગોળ્યું 1000 ભલે જાતા, પણ આ છોકરાને કાંઈક પ્રશ્ન હશે. અને છોકરે મને પ્રશ્ન પૂછ્યો. હું કે બેટા પૂછાય? મને કે જાન પરણવા જાય તો એમાં વર કેટલા હોય? મને કે છમો લગ્નની વાત નથી કરતા, એક જ જાનની વાત કરું છું. ભાઈ એક જ વરરાજ હોય તો થોડો મને કે પૂછું. મેં કીધું હાલે 1000 કહી દે. મને કે 1000 તો નથી આવડતા એના. સાંભળવાના બીજા ગયો એટલે મેં બીજા આપ્યા. કાલે આ બીજા 1000 કે. મને કે 3 વર હોય. 3 વર કોણ? મને કે અણવર, રાયવર અને ડ્રાઈવર. સાચું? મેં સાચું. મને કે હજી એક પૂછું? હું કે જીક મજા આવી. મને કે શરત એની હો. હું કે એની ઈ બટા શરત કે. મને કે વળતા આવે ત્યારે એક વર વધે, જાન પરણીને પાછી આવે ત્યારે એક ચોથો વર વધે. અરે મેં કન્યાને થોડું વર કહેવાય. મને કે નાય. હું કહું હાલે 2000 કઈ જ દે. મને કે કર્યા વર. મારો દીકરો મારી ડોકમાં ગાળિયા નાખી ગયો. બોલો. અરે એક ભાઈની ઘરે હું ગયો ને તો એ ભાઈને અમે રસ્તામાં પ્રોગ્રામમાં કેમ આ જીતુભાઈની લીમડી આવ્યું રસ્તામાં આવી તો એને અરુણભાઈ હવે આવવાનું હતું હારે. એટલે એ ભાઈને ઘરે હું ગયો. મેં કીધું હાલો તૈયાર થઈ જાઓ, તમારી સાથે આવવાનું. એટલે મને કે તમે મારે થોડુંક મોડું થયું. મને કે તમે ઘડીક બેસો ને તો હું ફ્રેશ થઈ જાઉં. એ બાથરૂમમાં નાવા ગયા. એનો છોકરો આમ આઘો બેઠેલો અને મારે સામે એવી રીતે કંઈક જોતો હતો. એટલે પછી તો હું ની બાબલો બે જ હતા. એટલે મેં કીધું અહીંયા બેટા, અહીંયા તો ઓળખશો? ઓળખું જ છું. મારા બાપા વાતું ગયા કદાચ માયાભાઈ એટલે માયાભાઈ છે. મેં જોઈ લીધા કાંઈ છે નહીં. જોયા નથી તો ને મારે વાંધો શું? મને કે વાંધો કાંઈ નહીં, આમ તો જોઈ તો ખબર પડી જ જાય. કૂતરના પાનામાં લઈને વહુના બાલનામાં લઈ લે. અરે ગાંડા ભાઈ મેં કીધું મને કે કાંઈ નથી, તમે હાવ કાંઈ નથી આવડતું. તે ભણ્યા જ નથી. મારા બાપા કહેતા હતા એ કે હાવ ઠોઠિયા છે માયાભાઈ. મારા બાપા કહેતા હતા 1 થી 50ના એકડાય નતા આવડતા. અરે મેં કીધું મને 1 થી 50 સુધીના એકડા ન આવડે એવું કે? મને કે નથી આવડતા. મારા બાપા કહેતા હતા. અરે લાવી લખી દઉં. તો દફતર લઈને આવ્યો. કાંક લખી દેજો તરત ચોપડીને. મેં તો 1 થી 50 લખી દીધા. 1 થી 50 સુધીના એકડા લખી દીધા. તો ઉભા હું કે આપલું લેચન થઈ ગયું. પણ ના દીકરા મહેમાન પહેલી લેશન કરાવી લેતા હોય. નહીં
નહીં, બાળક સાથે હકીકત કોઈ વસ્તુ બહુ બોલવી નહીં, કારણ કે એ તરત રેકોર્ડિંગ કરી લેશે, એનું ટેપિંગ તરત થઈ જાય. એક બાની ઘરે મહેમાન આવે એટલે એને માએ કીધું કે જા તો બેટા બાજુવાળા સંપા કાકા છે ને, સંપા માસીની ઘરેથી ને એને ઓલે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને સારી ટ્રે છે, તો મહેમાનો આવ્યા છે ને મહાજન નહીં, તો એકચ્યુઅલી ગ્લાસ સારા લાગે, મેચિંગ થાય ને, તો એ એટલે જા ગ્લાસ લઈ આવે. તો છોકરો ગયો ચંપામાચીમાં મમ્મીએ કીધું તમારે ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો, એટલે એને તરત આપે. સરસ બેટા હાલે લઈ જા. બીજું કઈ કીધું તારા મમ્મી? તા હા ચંપુલી ના પાલે તો કાંતામાચી પાસે જાજે, ઓલી હતા એ લઈ લીધા. બોલો, બાળકોની ભાણતા કઈ બોલો નહીં. એટલે મને ઓલા ભાઈ પૂછ્યું મને કે તમે કયો, મને કે આ બહેનોને મૂછું કેમ નહીં? કીધું ભાઈ નથી, ભાઈ આમાં તો આપણું ન હાલે ને કાંઈ. મેં કીધું સાંભળી લે, બેયને મૂછ્યું હોત ને બે હામાં ખાટલે બેઠા બેઠા આંકડા મળતા હોત તો મહેમાન આવત તો પાણી ભરવા કોણ જાત? હા, એટલા પૂરતો ફેરફાર રાખ્યો ભાઈ. હા, પણ હકીકત છે ભાઈ, બહેનો છે શક્તિ છે. હા, સ્ત્રી છે શક્તિ છે. એ જે કામ કરીએ કે એ આપણેથી ન થાય. પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે અને પછી કોઈ આગળ શક્તિ કામ કરતો હોય તો આ દેશની જગદંબાની શક્તિ છે સાહેબ. આપણી એકની વાત નહીં, શિવને પણ જ્યારે પોતાની શક્તિ વિરામ પામી જાય ત્યારે ભવાની ઊભી થઈ છે બાજુમાં. રાતના 4 ચોર નીકળે બાબુ. એમાં એક ચોરને તરસ લાગી એટલે કીધું ભાઈ પાણી પીવું છે. બોલો કે આ હામું ગામ દેખાય જાય છે ને ગામમાં. રાતે ખાતર પાડવા ચોર નીકળેલા કે આ હામું ગામ દેખાય ત્યાં પી લેશું. એટલે ઓલા ચોર જો ચોરમાં નીતિ હોતી હો. હા, ઓલા ચોરે કીધું ભાઈ એ ગામમાં પાણી પી તો પછી ત્યાં ખાતર ન પડે. એટલે ઓલા ચોર સહમત થયા કે સાચી વાત છે, ત્યાં પાણી પીવા. બારવટિયા ગામ મૂકી દેતા કે ફલાણા ગામમાં ખબરદાર કોઈ ગળ્યા છો તો આપણે ત્યાં રોટલા ખાધેલા. ફોનમાં વાતું કરે છે, ઘડીક ફોન મૂકી દે ને ભાઈ, તારો અવાજ અહીંયા ઠેઠ આવે. આ માઇક પકડે ને પછી મને ઓલું થાય. હા, એટલે ઓલા ચોરે કીધું કે આપણે જો એ ગામમાં ન પાણી પીવાય નહીં તો ખાતર ન પડે. એમાં સામે એક ઝૂંપડી દેખાણી, એમાં ટમટમીયો દીવો જગે, થોડો તાપ દેખાય. કે અહીંયા તાપ ચાલુ છે, ત્યાં કોઈક બેઠું હોય છે, હાલો ત્યાં જાય. બોલો કે એ સાધુની ઝૂંપડી છે, તાપ નથી, ધૂણો છે. કે પણ ત્યાં આપણે ત્યાં ક્યાં ખાતર પાડવું, ત્યાં તો પાણી જ પીવું છે ને, અને દુનિયા હળગે છે, સાધુ પાસે ન જવું ક્યાં બીજે? હાલો જાય બધા કે હાલો જાય. બાપુ તાજા નોખા થયેલા ગુરુથી 12 મહિનાનો યોગ હો ગયા કે જાઓ બેટા તમે તમારા અલગ ઝૂંપડા કરો. જુનાગઢમાં છૂટા થઈ ગયેલા. હાવ એ હાથમાં ગાંજાની સલન. અમુક તો સલમો ક્યાંય દુબળા થઈ ગયો. એટલી તાણે તો આપણે એમ થઈ આગળ પછી ઉધરસ પડે. ઓલા ચારે આવ્યા હતા કે બાપુ અલાખ ને અલાખ આવો બેટા આવો ભક્તજન આવો. એને એમ કે રાતના ભક્તો જ આવતા હોય. આવો ભક્તજન ક્યાં વાત હે? અરે કે બાપુ આ આવ્યા પાણી પીએંગે બેટા. કહી બાપુ એ માટે તો મેર્યા અહીંયા. ચારે ને પાણી પાયું. બાપુ મોજમાં હતા. કીધું અચ્છા બેટા ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. હા, બાપુ એ તો પેલી સીપીએ પકડીને ધૂણામાં તમને કોઈ 4 ઉફાળે સાને લાવે જેમ કુંડળીના આટા ખડ નાખે. ચારે ને એક રકાબી પાય. બોલે ચા પીને પાછા ટેસ્ટથી બેઠા ને હમ એક બીડી જગવી. ક્યાં ચલ रहा है बेटा? अरे बापू लीला लहर चलता है. अच्छा बेटा वक्त क्या हुआ? बापू आधी रात हो गई. अच्छा आधी रात कहाँ गए थे? गए थे नहीं बापू, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? बापू हम खातर पाड़ने का काम करते हैं ना. जाने केम मोटा उद्योग लीन बैठा हुआ है नैनो नो. हम खातर पाड़ने जाते हैं बापू. अच्छा तुम खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है. अच्छा कैसा धंधा रहता है बापू? हाव रोकाण वगैरह का है? कारक कारक तकलीफ पड़ता है. अच्छा कोई बात नहीं बेटा. खातर पड़ रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. હવે આ બિચારા ભજન સિવાય બાપુને કાંઈ સાધુને ખબર નહીં. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल करना पड़ता है. अच्छा
तो बापू ने भजन થઈ ગયેલું એટલે શું કે હવે કઈ વાંધો નહીં જવાય તો अच्छा बेटे वापिस कब आओगे क्या बापू 3 बजे तो वापिस आ जाएंगे अरे क्या कोई बात नहीं तो कोई बात नहीं संध्या के बाद तो हम निकल सकते हैं सुबह में थोड़ा रहना पड़ता है आश्रम में तो 3 बजे तो आ जाएंगे हाँ बापू 3 बजे आ जाएंगे तो मैं आऊँ अरे थी जाओ 4 बोलो एक सोरो तो कीधु बापू हव ना धंधा हव करो बोले बीजे कोणी मारी लई लेनी आडा देवा था है भजन ज आडू आवे हो તમારી ગાડીમાં 10 કરોડ રૂપિયા ડીકીમાં પડ્યા હોય અને ગમે એવી કંપનીની ગાડી હોય પણ એક્સિડન્ટ થાય ને ત્યારે ગુરુની કૃપા ને ભજન જ તમને બચાવી કે બાકી એરબેગની તેવડ જ નથી એરબેગો તો એ હાટું ગાડીઓમાં કાઢ્યું કે હપ્તા દીધા વગરનો મરી ન જાવ દો અને હવે તો એરબેગો એવી આવવાની ભટકાઈને બોલો ભાગશે તો એરબેગ જ પગલે ભાગતો નહીં બાપુ થઈ ગયા 4 એક હાથમાં શીપ્યો ને એક હાથમાં કમંડાલ बोला चोरे कीधु बापू ए सीपिया से लगा कमंडल रख दो अरे क्या बेटा क्या बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए अच्छा उसमें वंडी भी पकड़ना पड़ता है घणो करवू पड़े बापू आवो तो खरा बापू जोड़ी खंभे नाखी एक हाथ में सीपियो सीपिया गुरु का नाम का आया गाम में 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के थी गेलो जल जंपी गेला होपो पड़ी गेलो सुनसान सोखड़ी वाले क्या क्या तमरा बोले अरे पोताना पगलानो अवाज एम कहेवाय पोताने बीवडावे एवी रात जामीन ढेफू थई गेली क्या क्या दूर दूर कोई खंतीला खेडूए बळदने निरण करी होय ई बळद निरण खाता होय एना त्याक त्याक डोकना घूघरानो अवाज आवे लखण खोटा खेडूनी भे बैठी बैठी क्यारेक क्यारेक हिंगड़ू पसाड़ती होय एनो क्यांक क्यांक अवाज आवे उंघणसी माना पड़खामां कोई मांदू छोकरू कहणतुं होय एनो क्यांक क्यांक घरमां लेवा जावे अरे अभराये चढ़ेलो उंदर ई कोई देम कहेवाय के अभरायेली वासण पाणे ठाणाणाणा एनो क्यांक क्यांक कोक घरमां लेवा जावे बाकी रात जामीन ढेफू थई गेली एमां 4 चोर ने 5मां बापू गाममां एंट्री एमां एक चोर दिवाले ले अंदर आम डोकाणो तो बापूए न्या शिपी ऑर्डर बेटा क्या करते हो बापू हमें देखना पड़ता है अरे देखो बापू बात में पूछना मत ये धंधे का पहला नियम मजा है मौन रहने में बोलने का नहीं बोलेगा तो खातर नहीं पड़ेगा आई भक्ति नो मार्ग गुरु ने सांभळो गुरु पासे बोलो नहीं चोरे कीधुं बापू बोलने का नहीं अच्छा बेटा नहीं बोल अरे देखो बापू हगड़ भी नहीं पड़ी ना साहेब फणा फेरालने का ये तुम्हारा साखड़ी जोड़ी में डाल दो गुरु ये साखड़ी जोड़ी में नाखी फणा फेर न आवड्યું बापू ने पण पानी फेराई गया बे चोर कूदीने अंदर बापू ने बे चोरे टेको कर्यो ई बापू अंदर पाछळथी बीजा बे चोर मकान तोड्યું सीपियानो सदुपयोग गुरुजी आवे तो ताळा उगड़े 4 चोर कोण हता एमां मारे नथी जाव काम क्रोध लोभ मोहना जे 4 चोर अंदर गड़ी गया मकान तोड्યું मकान में 4 ओरडा 4 ओरडा में एक चोर वही गयो बापूना भाग में रसोड़ું આવ્યું हृदय हार्ट रसोड़ा में गया बापू बापू ने बिचार क्या खबर नती एने तो लाइट चालू करे श्री रामचंद्र कृपालु साधुड़ो आवे ने अंजवाड़ा न करे तो एने साधु न कहेवाय भलामां अने ए रसोड़ामां अने बापूए अंजवाळुं कर्युं नाम जा रसोड़ामां नजर फेरवी ता गेहूं का आटा गोल घी चक्कर इलायची बादाम काजू एलची गाय का घी क्या बात है 3 दिन से मैं भूखा मेरा ठाकुर भूखा हम पहले ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे बापूए कोकना घीरे थाળી क्यार कर्यो अने झोळीमां भाई हारे शोख रही गेलो अने राते 2:30 वागे जे बापूए शंख फूक्यो पायो आखू मकान तणेल्યું भाई सोर तो बारिયું तोड़ीने गया ग्रीलू पगमां रमती जाय ले ले आडा देवानो दीकरो छ ले ले जगाड़ीने बैठा छे तो एना पर दांत શું કાઢો છો
ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો. ગામે બાપુને પકડ્યા, ઓલા તો ભાગી ગયા. બાપુને પકડ્યા, હે બાપુ રીત્યું રાખો. અરે રીત્યું કે ક્યાં બાત કરતા હે, ક્રોધ મત કરના બેટા. ઓલા 2-3 જણ દાઢી પકડી લીધેલી. साधु थी नवा धंधा करो, धीरे बोलो बेटा, क्रोध नहीं करना चाहिए, क्रोध आदमी का भजन को बाढ़. अरे के पण आवी शिखामणो जो कोकना घरे आवीने पाछा. देखो बेटा, दाढ़ी को थोड़ा ढीला मुको तो मैं बोल सकता हूं ना. गर्दनी कीधुं बोलवा ज गयो. जो बेटा देखो भक्तजन, हम तेरे घर में खातर पाड़ने आए थे. पासो के आ सदगुरु, मैं तेरे घर में खातर पाड़ने आया. मैं अकेला नहीं था, 4 चाकरी और थे. वो प्रसाद लेने के लिए नहीं रुके. रोकाना हो तो प्रसाद हम ही देते बापू है ना. सुनो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. हम 5 थे, 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया. मैंने आकर तेरे रसोई घर में दिया जलाया. तेरे रसोई घर में गेहूं का आटा, गोलकी चक्कर, इलायची, बादाम, गाय का घी देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ लूं. तो मैं ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया. ત્યારે ગરધણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુને ડ્યા છો. ખાતર હું પાડું કહેવાય આ સાધુને ખબર નથી. પણ એક ચોરની હારે સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું, નહીં તો હું આજ ઉજળ થઈ ગયો હોત. તો એક કભાવે જો સાધુ આવી જાય, જો ઘર બચાવી લેતા હોય